વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. ચાલો શીખીએ અંગ્રેજી ઝીરોથી હીરો સુધી. ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે અંગ્રેજી શીખવું બહુ મુશ્કેલ છે અને એમાં પણ ટેન્સીસ એટલે કે કાળ શીખવા બહુ જ મુશ્કેલ છે. પરંતુ આ ચેનલમાં આપણે શીખીશું બધા જ કાળ એટલી આસાનીથી કે તમે તે ક્યારેય ભૂલી નહીં શકો. એ બધા જ કાળના ફોર્મ્યુલા કેવી રીતે યુઝ થાય છે, ક્યાં યુઝ થાય છે, કેવી રીતે ઓળખાય છે, તેના પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એના ફોર્મ્યુલા અને બધા જ વાક્યો સાથે શીખીશું. તો ચલો આજના આ વિડીયોમાં આપણે શીખીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો જે ભૂતકાળ એટલે કે થઈ ગયેલું છે, ઇન શોર્ટ કે જ્યારે કોઈ ક્રિયા થઈ ગઈ છે તેને ભૂતકાળ કહેવામાં આવે. પરંતુ સાદો ભૂતકાળ છે ક્યાં અને કેવી રીતે વપરાય? તો જ્યારે જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે થઈ ગયેલ છે તેવું દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય. જેમ કે હું ગયા રવિવારે બજારમાં ગઈ હતી. તો જે મારી જવાની જે ક્રિયા હતી એ ભૂતકાળમાં થઈ ગઈ છે, પરંતુ કોઈ ચોક્કસ સમયે કે ગયા રવિવારે જ ગયેલી હું, એ પહેલાં નહીં ગયેલી. એટલે કોઈ પર્ટિક્યુલર સમય આપેલો હોય, ચોક્કસ સમય આપેલો હોય અને એ સમયે એ ક્રિયા છે પૂરી થઈ ગઈ છે તેવું દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. જેમ કે ગયા વર્ષે તેઓ દુબઈ ગયા હતા, તેઓ ગયા મહિને ગિરનાર ફરવા ગયા હતા જેવા કોઈ સેન્ટેન્સ માટે આ ટેન્સનો ઉપયોગ થાય. હવે જોઈએ કે ક્યારે વપરાય છે, કેવી રીતે ઓળખાય. જાણ કે કોઈ ગુજરાતી સેન્ટેન્સ હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે આ વાક્ય છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું છે? તો જે વાક્યના અંતમાં હતો, હતી, હતું અથવા હતા જેવા શબ્દો હોય ત્યારે સમજવાનું કે આ વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું છે. જેમ કે હતો તો તે ગયા રવિવારે મૂવી જોવા ગયો હતો, હતી તેણે જમવાનું બનાવી લીધું હતું. પછી હતું કે હતી તે ત્યાં ગઈ હતી, તેણે ખાધું હતું. પછી તેઓ ગયા હતા, તેઓ આવ્યા હતા, તેઓ આવવાના હતા જેવા કોઈ સેન્ટેન્સ માટે આ ટેન્સનો યુઝ થાય. પછી સમય દર્શાવવા માટે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જેમાં કોઈ ચોક્કસ સમય હોય, કોઈ પર્ટિક્યુલર સમય હોય કે આ સમયે આ ક્રિયા થઈ ગઈ હતી તેવું દર્શાવવાનું હોય. એટલે વાક્યમાં સમય દર્શાવવા માટેના શબ્દો યુઝ થતા હોય. જેમ કે યસ્ટરડે, યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો ગઈકાલે એટલે કે આજનો દિવસ છે એની પહેલાનો દિવસ એટલે કે આજે છે આ વાર છે તો એની પહેલાના દિવસે છે જે ક્રિયા થઈ ગઈ હોય ત્યારે એ વાક્યમાં યસ્ટરડે એવો શબ્દ વાપરવો પડે. જે નેક્સ્ટ છે કે લાસ્ટ નાઇટ, ગઈકાલે રાત્રે. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. 2 days ago, આપણે જ્યારે કહીએ ને કે 2 દિવસ પહેલા અમે જમવા ગયા હતા, 2 દિવસ પહેલા અમે બહાર ગયા હતા, 2 દિવસ પહેલા અમે મારું લેશન પૂરું કરી લીધું હતું, 4 દિવસ પહેલા અમે લોકો છે વિડીયો બનાવી લીધા હતા, 2 વર્ષ પહેલા તેઓએ તેનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો હતો, પછી 4 વર્ષ પહેલા તેઓ દુબઈ ગયા હતા જેવા કોઈ બી સેન્ટેન્સ માટે અગો એટલે કે એની પહેલા. એમાં કોઈ બી દિવસ હોય, કોઈ બી અઠવાડિયા હોય, કોઈ બી મંથ હોય, યર હોય, કોઈ બી હોઈ શકે, પણ અગો એટલે કે એની પહેલા. કે 2 days ago કે 2 દિવસ પહેલા, 5 days ago 5 દિવસ પહેલા, 2 months ago 2 મહિના પહેલા. એ જે રીતના શબ્દો યુઝ થતા હોય. પછી નેક્સ્ટ છે ઇન 2022, કોઈ પણ યર છે, કોઈ બી ભૂતકાળનું યર છે જે વર્ષ વયું ગયું છે તે. કે ઇન 2022, ઇન 2025, ઇન 2020. તો એવી રીતના કોઈ બી યર હોય જે વર્ષ છે ભૂતકાળમાં વયા ગયા છે, અત્યારે 2026 ચાલે છે તો એની પહેલાના કોઈ પણ યર છે એ યુઝ કરી શકાય. એટલે કે ભૂતકાળનો ઇન શોર્ટ યુઝ કરવાનો. જે નેક્સ્ટ છે કે લાસ્ટ યર કે ગયા વર્ષે અમે આમ કર્યું હતું, ગયા વર્ષે હું પેલી સ્કૂલમાં હતી, ગયા વર્ષે તેને આમ કર્યું હતું, કે ગયા વર્ષે તેઓનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો જેવા કોઈ બી ભૂતકાળના વાક્યો માટે આ ટેન્સનો યુઝ થાય. પરંતુ યાદ રાખો કે કોઈ ચોક્કસ સમય હોવો જોઈએ. કોઈ વાક્યમાં કોઈ ચોક્કસ સમયે ભૂતકાળમાં જે ક્રિયા પૂરી થઈ ગઈ છે તેવું દર્શાવવા માટે આ ટેન્સનો યુઝ થાય છે. તો હવે નેક્સ્ટ શીખીએ પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો. કે જ્યારે કોઈ ભૂતકાળનું એટલે કે સાદા ભૂતકાળનું સિમ્પલ પાસ્ટ ટેન્સનું કોઈ સેન્ટેન્સ હોય અને તે પોઝિટિવ સેન્ટેન્સ હોય તો એના ફોર્મ્યુલા કઈ રીતે હોય. ક્યારેક આપણે કોઈ વાક્ય બનાવવાનું હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ, એની વાક્ય રચના થ્રુ બનાવી શકીએ. તો ચલો જોઈએ તેની વાક્ય રચના. એ જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું કોઈ સેન્ટેન્સ હોય
અને તે પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય હોય કે હા હું ગઈકાલે બજારમાં ગઈ હતી, મેં ગઈકાલે આ ખાધું હતું, મેં ગઈકાલે તે કર્યું હતું, કે ગયા વર્ષે અમે લોકો અહીંયા ગયા હતા, ગયા વર્ષે તેઓ ત્યાં ગયા હતા, એવા કોઈ સેન્ટેન્સ હોય, હકાર વાક્ય હોય તો તેની વાક્ય રચના એટલે કે ફોર્મ્યુલા આ રીતે બને કે સેન્ટેન્સમાં સૌથી પહેલા સબ્જેક્ટ, પછી V2, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સનો યુઝ થાય. સબ્જેક્ટ એટલે કે કર્તા, કે વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્તા છે. જેમ કે મિત્તુ ચા બનાવે છે, તો કોણ ચા બનાવે છે જે એવું પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્તા હોય. કે મિત્તુ, તો મિત્તુ છે એ વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ છે. પછી રાહુલ ગાડી ચલાવે છે, તે વાક્યમાં કોણ ગાડી ચલાવે છે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્તા છે. તો રાહુલ છે ગાડી ચલાવે છે, તો રાહુલ છે વાક્યનો સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તો કર્તા પછી આવશે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કોઈ પણ ક્રિયાપદ હોય ને એ પ્લે એક નોર્મલ ક્રિયાપદ છે, તો પ્લે છે એ V1 ગણાય. પછી પ્લેનું ભૂતકાળ પ્લેડ, તો એ છે ભૂતકાળનું રૂપ એટલે કે V2 ગણવામાં આવે. તો આ વાક્ય રચના આ વાક્યમાં આ ટેન્સમાં V2 એટલે કે ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ થાય. પછી નેક્સ્ટ છે કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, તો વાક્યમાં શું એવો પ્રશ્ન પૂછાથી જે જવાબ મળે તે વાક્યનો કર્મ એટલે કે ઓબ્જેક્ટ ગણવામાં આવે. તો પહેલું જ વાક્ય હતું કે મિત્તુ ચા બનાવે છે, તો મિત્તુ શું બનાવે છે તેવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ વાક્યનો ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. તો ચા છે એ ઓબ્જેક્ટ ગણવામાં આવે. પછી સેન્ટેન્સ હતું કે રાહુલ ગાડી ચલાવે છે, તો રાહુલ શું ચલાવે છે? ગાડી, તો એ વાક્યનો કર્મ એટલે કે ઓબ્જેક્ટ છે. અને પછી અધર વર્ડ્સ, જેમ આપણે પહેલા જોયા કે જે રીતના જે સમય દર્શાવતા શબ્દો હોય કે યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ ડે, લાસ્ટ વીક, 2 days ago, લાસ્ટ યર, જેવા કોઈ બી સેન્ટેન્સ હોય, કોઈ બી લાસ્ટ યરના કોઈ નામ હોય કે કોઈ બી હોય, તો એ જે ભૂતકાળને લગતા કોઈ સમય દર્શાવતા શબ્દો હોય તે લાસ્ટમાં આવે એટલે કે અધર વર્ડ્સમાં આવે. તો આ રીતે છે ને આખી વાક્ય રચના બને કે સૌથી પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદના ભૂતકાળનું રૂપ આવે, પછી કર્મ આવે, પછી વધારાના શબ્દો આવે. તો જ્યારે કોઈ વાક્ય બનાવવાનું હોય ત્યારે આ રીતની જે વાક્ય રચના એટલે ફોર્મ્યુલાનો ઉપયોગ થાય. ત્રીજું કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે બી ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નો ઉપયોગ થાય છે. પછી સામાન્ય રીતે ક્રિયાપદની કોઈ બી ક્રિયાપદ હોય ને એની પાછળ ઈડી લગાવવાથી એ ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ બની જાય. જેમ કે પ્લે, તો પ્લે નો અર્થ થાય કે રમવું, તો પ્લે એટલે કે રમવું, તો પ્લેનું ભૂતકાળનું રૂપ થાય પ્લેડ. વાક્ય બનાવે કે તે રમતો હતો કે તે રમી રહી હતી, જેવા કોઈ સેન્ટેન્સમાં પ્લે એ ક્રિયાપદ તરીકે યુઝ થાય તો એનું ભૂતકાળનું રૂપ વાપરવું હોય ત્યારે પ્લેડ વાપરવામાં આવે. પછી નેક્સ્ટ છે કે વોચ એટલે કે જોવું, તો વોચનું થઈ જાય વોચડ. પછી છે વર્ક એટલે કે કોઈ કામ કરવું, તો વર્કનું થઈ જાય વર્કડ. એવી રીતે કોઈ બી સામાન્ય રીતે મોસ્ટલી એવું થતું હોય કે જે ક્રિયાપદ હોય એની પાછળ ઈડી લગાવે તો એ ક્રિયાપદ છે એ ભૂતકાળનું રૂપ બની જતું હોય. પરંતુ કોઈક અસામાન્ય ક્રિયાપદ હોય કે જેમાં છે એ નિયમ લાગુ ના પડતો હોય, જેમ કે ગો, તો ગો એટલે કે જવું, તો ગોનું થઈ જાય વેન્ટ. જે નેક્સ્ટ છે કે કમ, તો કમ એટલે કે આવવું, તો કમનું થઈ જાય કેમ. જે ઈટ, તો ઈટનું થઈ જાય એટ. આવી રીતે કોક ક્રિયાપદ છે એ અસામાન્ય હોય કે જેમાં છે આ નિયમ લાગુ નથી પડતો. બાકી મોસ્ટલી એવી રીતનું હોય કે કોઈ બી ક્રિયાપદ હોય તેની પાછળ ઈડી લગાવે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જતું હોય. તો આ રીતના જે અસામાન્ય ક્રિયાપદો છે એનું આખું V1, V2 અને V3 એટલે કે ભૂતકાળનું સામાન્ય રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃતનું રૂપ આપણે યાદ રાખવાનું રહે. તો ચલો હવે જોઈએ તેના વાક્યો વિશે. તો ફર્સ્ટ છે કે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, હું ગઈકાલે ક્રિકેટ રમી હતી. તો એ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ વપરાયું છે. પ્લે એટલે કે રમવું, તો પ્લેનું થઈ ગયું છે પ્લેડ. તે ક્રિયાપદના બીજા રૂપ તરીકે પ્લે વપરાયું છે, ઓબ્જેક્ટ તરીકે ક્રિકેટ વપરાયું છે અને અધર વર્ડ્સમાં યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો પૂરું વાક્ય આ રીતે બને કે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, હું ગઈકાલે ક્રિકેટ રમી હતી. તો એ વાક્યમાં તમે જુઓ કે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ઈડી વાપરવામાં આવ્યું છે. પછી નેક્સ્ટ છે કે શી વોચડ મૂવી લાસ્ટ નાઇટ, તેણીએ ગઈકાલે રાત્રે મૂવી જોયું. તો તમે જુઓ કે વોચડ એટલે વોચનું થઈ જાય વોચડ, મૂવી લાસ્ટ નાઇટ, શી વોચડ મૂવી લાસ્ટ નાઇટ, તેણીએ ગઈકાલે રાત્રે મૂવી જોયું હતું.
જે નેક્સ્ટ છે કે they went to go to Ahmedabad last week. they went to Ahmedabad last week. તેઓ ગયા અઠવાડિયે અમદાવાદ ગયા હતા. તો એ સેન્ટેન્સમાં ગો એટલે કે જવું, તો ગો નું થઈ ગયું છે went. they went to Ahmedabad last week. તેઓ ગયા અઠવાડિયે અમદાવાદ ગયા હતા. જે નેક્સ્ટ છે કે he bought a new car 2 days ago. તેણે 2 દિવસ પહેલા નવી કાર ખરીદી હતી. તો એ સેન્ટેન્સમાં બાય એટલે કે ખરીદવું, બાય નું થઈ ગયું બાઉટ. he bought a new car 2 days ago. 2 દિવસ પહેલા તેને નવી કાર ખરીદી હતી. નેક્સ્ટ છે કે she cooked food last night. તેણીએ ગઈકાલે રાત્રે જમવાનું બનાવ્યું હતું. she cooked food, cook એટલે કે બનાવતું, કુકનું થઈ ગયું cooked. she cooked food last night. તેણીએ ગઈકાલે રાત્રે જમવાનું બનાવ્યું હતું. નેક્સ્ટ છે કે she spoke English last week. તેણે ગયા અઠવાડિયે અંગ્રેજીમાં બોલ્યો હતો, કે તે ગયા અઠવાડિયે અંગ્રેજીમાં બોલ્યો હતો. તો એ સેન્ટેન્સમાં સ્પોક એટલે કે સ્પીક એટલે કે બોલવું, તો સ્પીક નું થઈ ગયું સ્પોક. he spoke English last week. તેને ગયા અઠવાડિયે અંગ્રેજી બોલ્યો હતો, તે અંગ્રેજી બોલ્યો હતો ગયા અઠવાડિયે. તો આવી રીતના કોઈ બી સેન્ટેન્સ હોય તો એ છે પોઝિટિવ સેન્ટેન્સમાં આવી શકે. તો તમે જુઓ કે બધા જ સેન્ટેન્સમાં played, watched, want, bought, cooked, spoke આવી રીતના ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નો ઉપયોગ થયો છે. તો આ રીતે જ્યારે બી કોઈ પોઝિટિવ સેન્ટેન્સ હોય, યાદ રાખો કે જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે જ ક્રિયાપદના ભૂતકાળનું રૂપ યુઝ થાય છે. જ્યારે નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય એટલે કે નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપનો યુઝ થાય છે. ખાલી જ્યારે હકાર વાક્ય હોય, પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે જ ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો ચલો હવે નેક્સ્ટ શીખીએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, કે જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં નહોતી થઈ, કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા નહોતી થઈ ભૂતકાળમાં, તેવું દર્શાવવા માટે આ ટેન્સનો યુઝ થાય છે. જેમ કે ગયા રવિવારે અમે લોકો મૂવી જોવા નહોતા ગયા. અમે ગયા રવિવારે પીઝા ખાવા નહોતા ગયા. ગયા રવિવારે તેણે જમવાનું બનાવ્યું નહોતું. ગયા રવિવારે તે બીમાર નહોતો. જેવા કોઈ સેન્ટેન્સ માટે નેગેટિવ સેન્ટેન્સનો યુઝ થાય છે. પરંતુ જ્યારે બી કોઈ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે કોઈ પર્ટિક્યુલર વાક્ય રચના, કોઈ ફોર્મ્યુલાનો યુઝ થાય. તો ચલો શીખીએ કે કઈ રીતના નેગેટિવ સેન્ટેન્સ બનાવવાના હોય. કે જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું કોઈ વાક્ય બનાવવાનું હોય અને એ નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું હોય કે નથી કરી ક્રિયા તેવું દર્શાવવા માટેનું કોઈ સેન્ટેન્સ બનાવવું હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ થાય. એ સેન્ટેન્સમાં સૌથી પહેલા સબ્જેક્ટ, પછી ડીડ નોટ, V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો યુઝ થાય. તો સૌથી પહેલા આવે કે સબ્જેક્ટ એટલે કે કર્તા. તો કર્તા કઈ રીતે શોધાય તો તમને આવડી જ ગયું છે. તો સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા આવે. પછી હેલ્પિંગ વર્બ તરીકે ડીડ. ડીડ છે એ એક ભૂતકાળનું રૂપ છે. તો સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નો યુઝ થાય છે. એની સાથે નોટ જોડવામાં આવે છે એટલે ડીડ નોટ વપરાય છે. અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ક્રિયાપદનું V1 વપરાય છે. કે પ્લે, સિંગ, પછી સ્વિમ, રાઇટ, રીડ, લિસન જેવા કોઈ બી ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ વાપરવામાં આવે છે. પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ વપરાય છે. અને પછી વધારાના શબ્દો એટલે કે અધર વર્ડ્સનો યુઝ થાય છે. તો આવી રીતે છે વાક્યની ફોર્મ્યુલા યુઝ થાય છે કે જ્યારે કોઈ વાક્ય બનાવવાનું હોય તો સૌથી પહેલા કર્તા આવે, પછી ડીડ નોટ આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી કર્મ આવે ને પછી લાસ્ટમાં વધારાના શબ્દો યુઝ થાય છે. પછી નેક્સ્ટ છે કે ક્રિયાપદનું મૂળ રૂપ. યાદ રાખો કે જ્યારે કોઈ નેગેટિવ સેન્ટેન્સ હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનું કોઈ નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપનો યુઝ થાય છે. અને જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદના ભૂતકાળનો રૂપ એટલે કે V2 નો યુઝ થાય છે. પછી છે કે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નો યુઝ થાય છે કારણ કે ડીડ છે એક ભૂતકાળનું રૂપ છે. તો બંને ભૂતકાળના રૂપ છે સાથે જોઈન્ટ ના થઈ શકે. એક વાક્યમાં બંને ભૂતકાળના રૂપ ના આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય અને સહાયક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ડીડ વાપરવામાં આવે. અને ડીડની સાથે નોટ જોડાય એટલે ડીડ નોટ બને છે. ક્યારેક એને ટૂંકમાં ડીડન્ટ પણ કહેવામાં આવે. તો જ્યારે કોઈ વાક્યમાં ડીડન્ટ એવો શબ્દ આવે તો આપણે સમજી જવાનું કે ડીડ પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ ડીડન્ટ. તો ચલો હવે જોઈએ કે કઈ રીતના વાક્યો બનાવવામાં આવે.
ફર્સ્ટ છે કે હી ડીડ નોટ રીડ અ બુક, તેણે બુક વાંચી ન હતી. તો એ સેન્ટેન્સમાં તમે જુઓ કે સૌથી પહેલા સબ્જેક્ટ, પછી ડીડ, નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ, અધર વસ્તુ છે જ નહીં. તો આવી રીતના સેન્ટેન્સ બને કે સૌથી પહેલા સબ્જેક્ટ, પછી ડીડ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ. તો આ વાક્ય બને કે હી ડીડ નોટ રીડ અ બુક, તેણે બુક વાંચી ન હતી. જે નેક્સ્ટ છે કે શી ડીડ નોટ રાઇટ અ લેટર, તેણીએ પત્ર લખ્યો ન હતો કે તેણીએ પત્ર નહોતો લખ્યો. તો એ સેન્ટેન્સમાં જો શી ડીડ નોટ રાઇટ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, રાઇટ એટલે કે લખવું, તો એ વાપરવામાં આવ્યું કે શી ડીડ નોટ રાઇટ અ લેટર, તેણીએ પત્ર લખ્યો ન હતો. નેક્સ્ટ છે કે રાહુલ ડીડ નોટ કોલ મી યસ્ટરડે, રાહુલે ગઈકાલે મને કોલ કર્યો ન હતો. તો એ સેન્ટેન્સમાં આપણે ક્યારેક બોલીએ ને તેણે મને કોલ નહોતો કર્યો, કે તેણે ગઈકાલે રાત્રે મને કોલ નહોતો કર્યો, તેણે મને ઇન્ફોર્મ જ નહોતું કર્યું, તેમને મને ખબર જ નહોતી કરી, જેવા કોઈ સેન્ટેન્સ આપણે રોજિંદા જીવનમાં યુઝ કરતા હોય તો ત્યારે આ વાક્ય રચના યુઝ થાય કે સૌથી પહેલા સબ્જેક્ટ, પછી ડીડ નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ વપરાય. વાક્ય છે કે રાહુલ ડીડ નોટ કોલ મી યસ્ટરડે, રાહુલે ગઈકાલે મને કોલ કર્યો ન હતો. સો નેક્સ્ટ છે કે વી ડીડ નોટ ઈટ એપલ્સ લાસ્ટ નાઇટ, અમે ગઈકાલે રાત્રે એપલ્સ ખાધા ન હતા. તો એ સેન્ટેન્સમાં તમે જુઓ કે ઈટ એટલે કે ખાવું, તો એપલ્સ એક કરતાં વધારે એપલ્સની વાત થઈ ગઈ છે કે વી ડીડ નોટ ઈટ એપલ્સ લાસ્ટ નાઇટ, કે અમે ગઈકાલે રાત્રે સફરજનો ખાધા ન હતા. નેક્સ્ટ છે કે they did not complete their work, તેઓએ તેમનું કામ પૂરું કર્યું ન હતું. કે બધાને કે ક્યારેક તેણે તેનું કામ પૂરું જ નથી કર્યું, તે કંઈ કામ કરતો જ નથી, એવા કોઈ સેન્ટેન્સ માટે આવી રીતે વપરાય કે they did not complete their work, તેઓએ તેમનું કામ પૂરું કર્યું ન હતું. પછી નેક્સ્ટ છે કે you did not buy a new car, you did not buy a new car, તમે નવી કાર ખરીદી ન હતી. તો અહીંયા તમે નવી કાર નથી ખરીદી, તમે નવી કાર ખરીદી નથી, જેવા કોઈ સેન્ટેન્સ માટે you did not buy a new car, તમે નવી કાર ખરીદી ન હતી. તો આવી રીતના કોઈ બી સેન્ટેન્સ હોય કે નેગેટિવ સેન્ટેન્સ હોય તો એની સાથે સહાયક ક્રિયાપદ તરીકે did નો યુઝ થાય. તમે જુઓ કે બધી જ જગ્યાએ did not નો ઉપયોગ થયો છે. પછી છે કે ક્રિયાપદનું મૂળ રૂપ, રીડ વાંચવું, રાઇટ લખવું, કોલ કરવું એટલે કે ફોન કરવું, ઈટ એટલે ખાવું, કમ્પ્લીટ કરવું એટલે પૂરું કરવું, બાય એટલે ખરીદવું. તો આવી રીતે જે ક્રિયાપદના જે મૂળ રૂપ છે એ વાપરવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય હોય ત્યારે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 નું યુઝ થાય છે, અને જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નો યુઝ થાય છે. તો ચલો હવે નેક્સ્ટ શીખીએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, કે જ્યારે કોઈ ક્રિયા થઈ ગઈ છે કે નહીં, ભૂતકાળમાં થઈ ગઈ હતી તેવું પૂછવા માટે આ ટેન્સનો યુઝ થાય. કે આ ટેન્સના જે વાક્યો છે એ બનાવવા માટે તેની પ્રોપર ફોર્મ્યુલા એટલે કે વાક્ય રચના હોય. તો આ રીતના જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટેના ફોર્મ્યુલા જોઈએ. કે સૌથી પહેલા ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. કે જો તમે જુઓ કે વાક્યની શરૂઆત છે ડીડ થી થાય, સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નો ઉપયોગ થાય છે. તો વાક્યને જ્યારે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે વાક્યની શરૂઆત છે એ ડીડ થી થતી હોય છે. કે સૌથી પહેલા ડીડ, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા આવે, પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. યાદ રાખો કે જ્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે. તો સૌથી પછી V1 વાપરવામાં આવે, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ વાપરવામાં આવે, અને પછી લાસ્ટમાં અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. લાસ્ટમાં જે કોઈ બી વધારાના સમય દર્શાવતા શબ્દો હોય તે વપરાય અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવે. તો સૌથી પહેલા ડીડ, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ, પછી વધારાના શબ્દો અને ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. કે વાક્યની શરૂઆત છે ડીડ થી થાય છે. જ્યારે બી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય અને તે સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય ત્યારે વાક્યની શરૂઆત છે ડીડ થી થાય, અને તેમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જેમ નેગેટિવ સેન્ટેન્સમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું હતું, સેમ એવી રીતે જ્યારે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વાપરવામાં આવે છે. તો ચલો હવે જોઈએ તેના વાક્યો વિશે. ફર્સ્ટ છે કે ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે, તેઓ ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા.
તમે જુઓ કે સૌથી પહેલા વાક્યમાં ડીડનો ઉપયોગ થયો છે, પછી સબ્જેક્ટ એટલે કે કર્તાનો યુઝ થયો છે, પછી V1 અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સનો યુઝ થયો છે અને લાસ્ટમાં આવે છે ક્વેશ્ચન માર્ક. તો વાક્ય બને કે ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે, તેઓ ક્રિકેટ રમ્યા હતા, તેઓ કાલે ક્રિકેટ રમ્યા હતા. પછી નેક્સ્ટ છે કે ડીડ રાહુલ પાસ ધ એક્ઝામ લાસ્ટ યર, રાહુલે ગયા વર્ષે એક્ઝામ પાસ કરી હતી, તે પૂછવામાં આવે છે. મોસ્ટલી કોઈ બી સેન્ટેન્સ હોય ને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એનો જવાબ છે યસ ઓર નો માં આવતો હોય મોસ્ટલી. કે ડીડ રાહુલ પાસ ધ એક્ઝામ લાસ્ટ યર, રાહુલે ગયા વર્ષે એક્ઝામ પાસ કરી હતી. પછી નેક્સ્ટ છે કે ડીડ ધ ટીચર ટીચ ઇંગ્લિશ, શું શિક્ષકે અંગ્રેજી ભણાવ્યું હતું. પછી નેક્સ્ટ છે કે ડીડ શી ડ્રિંક મિલ્ક ધીસ મોર્નિંગ, શું તેણીએ આજે સવારે દૂધ પીધું હતું. નેક્સ્ટ છે કે ડીડ ધે લીવ ઇન મુંબઈ, તેઓ મુંબઈમાં રહ્યા હતા. નેક્સ્ટ ડીડ યુ વોચ અ મૂવી લાસ્ટ સન્ડે, તેઓએ ગયા રવિવારે મૂવી જોયું હતું. તમે ગયા રવિવારે મૂવી જોયું હતું. તો આવી રીતના છે એ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવવામાં આવે. તો તેમાં સૌથી પહેલા તમે જુઓ કે બધા જ વાક્યમાં સૌથી પહેલા ડીડનો યુઝ થયો છે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નો યુઝ થયો છે, જેમ કે પ્લે એટલે રમવું, પાસ કરવું એટલે કે એક્ઝામ છે પાસ કરવી, ટીચ એટલે કે ભણાવવું, ડ્રિંક એટલે પીવું, લીવ એટલે રહેવું, વોચ એટલે જોવું. તો આવી રીતના જે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નો યુઝ થયો છે. તો જ્યારે કોઈ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે વાક્યની શરૂઆત છે એ ડીડ થી થતી હોય અને મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વાપરવામાં આવે. તો સૌથી પહેલા ડીડ, પછી સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ અને વધારાના શબ્દોને ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. તો આવી રીતે તમે પણ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવી શકો છો. ઇન શોર્ટ, જ્યારે બી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનનું પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદનું બીજું રૂપ વપરાય છે અને જ્યારે નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નો યુઝ થાય છે. તો ચલો હવે જોઈએ કે પોઝિટિવ સેન્ટેન્સ કઈ રીતે યુઝ થાય, નેગેટિવ કઈ રીતે યુઝ થાય અને ઇન્ટરોગેટિવ કઈ રીતે યુઝ થાય. ત્રણેય એક સાથે જોઈએ કે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે સેન્ટેન્સ બને કે ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તેઓએ ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. એ સેન્ટેન્સમાં તમે જુઓ કે સબ્જેક્ટ તરીકે ધે વપરાયું છે, ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ વપરાયું છે V2 અને પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. તો સૌથી પહેલા સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું બીજું રૂપ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડનો યુઝ થયો છે. અને જ્યારે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યમાં વાક્ય બને કે ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે, તેઓ ક્રિકેટ ન રમ્યા હતા કે તેઓ ક્રિકેટ રમ્યા ન હતા. એ સેન્ટેન્સમાં તમે જુઓ કે તેમાં છે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નોટ નો યુઝ થયો છે. તેઓ ક્રિકેટ રમ્યા ન હતા, ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. તો તેમાં છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નો યુઝ થયો છે અને સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નોટ નો યુઝ થયો છે. જે નેક્સ્ટ છે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યનું વાક્ય બને કે ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે, તેઓ ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. તો એ સેન્ટેન્સમાં સૌથી પહેલા ડીડ એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે યુઝ થાય, પછી સબ્જેક્ટ એટલે કે કર્તાનો યુઝ થાય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. તમે જુઓ કે મોસ્ટલી છે પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં થોડું ઘણું સેમ છે કે પોઝિટિવ સેન્ટેન્સમાં છે એ V2 નો યુઝ થાય અને સહાયક ક્રિયાપદ કોઈ બી ના લાગે. જ્યારે નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નો યુઝ થાય અને ક્રિયાપદનું મૂળ રૂપ યુઝ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને છે આ સેન્ટેન્સમાં આ ટેન્સમાં ભૂલ પડતી હોય છે કે જ્યારે છે પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, જ્યારે નેગેટિવ સેન્ટેન્સ કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 નો યુઝ કરી લે છે, કારણ કે એ ભૂતકાળ છે એવું સમજીને તેઓ ભૂતકાળનો યુઝ કરતા હોય છે. પરંતુ યાદ રાખવું કે જે ડીડ છે સહાયક ક્રિયાપદ તરીકે જે ડીડ વાપરવામાં આવે છે એ સહાયક ક્રિયાપદ ખુદ ભૂતકાળનું રૂપ છે. ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે. તો બંને ભૂતકાળના રૂપ છે એક સેન્ટેન્સમાં ક્યારેય ભેગા ના થાય. એટલે સહાયક ક્રિયાપદનું રૂપ છે ડીડ વાપરવામાં આવે. ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે એટલે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય છે, જે મેઇન ક્રિયા છે એનું મૂળ રૂપ વાપરવામાં આવે છે, ના કે એનું ભૂતકાળનું રૂપ. જ્યારે પોઝિટિવ સેન્ટેન્સમાં કોઈ સહાયક ક્રિયાપદનો યુઝ નથી થયો એટલે તેની સાથે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 નો યુઝ થયો છે. તો તમે જુઓ કે આની સાથે ક્રિયાપદનું બીજું રૂપ અને આની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવ્યું છે.
જેને આ બંનેમાં સહાયક ક્રિયાપદ તરીકે ડીડનો યુઝ થયો છે. તો હવે આ તો યાદ રાખવું જ જોઈએ કે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ કઈ રીતે બને, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બને. તો આવી જ રીતે સરળતાથી અને બધા જ નિયમો સાથે અંગ્રેજી શીખવા માટે અમારી એપને ડાઉનલોડ કરો, પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.